આજના પ્રશિક્ષણ શિબિરમાં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત આ વિસ્તારના આગેવાન, આપણા સૌના વડીલ એવા વિક્રમભાઈ, આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના મહામંત્રી એવા અર્જુનભાઈ માછી, નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ એવા આશીષભાઈ, ઓબીસી વિંગના પ્રમુખ એવા ગોપાલભાઈ માછી, યુવા મોરચાના પ્રમુખ એવા ગિરિરાજભાઈ, સાથે મારી સામે ઉપસ્થિત તમામ પદાધિકારીઓ, મહિલા મોરચાના નર્મદા જિલ્લાના પ્રમુખ એવા સરોજબેન, સાથે સાથે તમામ પદાધિકારીઓ, વડીલો, યુવાનો અને મારા તમામ સાથીઓ, જે પ્રકારે વિક્રમભાઈ, આશીષભાઈ તો ઘણી વાતો કરી છે. આગળ પણ તમે આ પ્રશિક્ષણ શિબિરમાં તમે તાલીમ લીધી છે, અમારા વિડીયો પણ તમે સાંભળ્યા હશે કે ચૂંટણી પંચ દ્વારા, ભારતના ચૂંટણી પંચ દ્વારા જે જૂની યાદી હતી, તમને બધાને ખબર છે કે બંધારણનો અનુચ્છેદ 326 અધિનિયમ અંતર્ગત દેશના નાગરિક હોય અને પુખ્ત વયના હોય, 18 વર્ષ એના થાય તો એને મતદાન કરવાનો અધિકાર સંવિધાને આપણને બધાને આપ્યો છે. ત્યારે એમાં મતદાન સુધારણા એ રૂટીન પ્રક્રિયા ચાલુ હતી. એમાં કોઈ મૃત્યુ પામે, કોઈ લગ્ન કરીને બીજી જગ્યાએ સ્થળાંતર થાય, નોકરી માટે બીજી જગ્યાએ સ્થળાંતર થાય, કે કોઈ વ્યક્તિના બે જગ્યાએ બે સ્થળ પર મતદાન નોંધાયેલા હોય તો ગામના બીએલઓ ઘરે ઘરે આવીને એ મત રદ કરી અને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે. અને કોઈ વ્યક્તિ 18 વર્ષનો થાય, લગ્ન કરીને ગામમાં આવે કોઈ દીકરી, તો એનું નામ બીએલઓ ઘરે આવી ફોર્મ ભરીને નામ એડ કરી દે. આ વર્ષની રૂટીન પ્રક્રિયા હતી. પણ આ વખતે સરકારે એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, ખાસ સઘન મતદાર સુધારણા, એ અંતર્ગત આખા ગુજરાતમાં 5,08,39,00,000 મતદાતાઓ છે. તમામે તમામ મતદાતાઓના નવેસરથી ફોર્મ ભરીને નવી યાદી બનાવવાનું નક્કી કર્યું છે. અને ભારતના ચૂંટણી પંચે જૂની યાદી ફ્રીઝ કરી દીધી છે, એટલે કે બંધ કરી દીધી છે. ત્યારે આ નવી યાદીમાં કોઈ મતદાન બૂથ છે, ગામનું કોઈ મતદાન બૂથ હોય અને એમાં 1000 મતદાતાઓ છે, એની યાદી જૂની છે જ, પણ એ 1000 મતદાતાઓના ઘરે ઘરે બીએલઓ જાય અને ફોર્મ ભરે, ઓનલાઈન કરે, પ્રાંત અધિકારીને રજૂ કરે અને પછી જ નવી યાદી બને, એમાં એનું નામ આવે. માનો કે 1000 મતદાતાઓમાંથી 900 ફોર્મ ભરાય, 100 વ્યક્તિઓ બહારના ગામે જતા રહ્યા, મજૂરીએ ગયા, સુગરમાં ગયા, સૌરાષ્ટ્રમાં ગયા અને એના ફોર્મ ના ભરાય તો મતદાર યાદી 900 જણની જ બનશે અને 100 જણ એમાં બાકાત રહી જશે. ત્યારે બીએલઓની જે કામગીરી છે ઘરે ઘરે ફરવાની, ત્યારે બીએલઓ કદાચ બધાના ઘરે આવતા પણ હોય, તે દિવસે તમે કોઈ ખેતરે ગયા હોય, મજૂરીએ ગયા હોય, બહાર કામકાજ અર્થે ગયા હોય અને તમારે તાળું લાગેલું હોય તો બીએલઓ 1 વાર, 2 વાર, 3 વાર આવશે અને તમારા બારી અથવા દરવાજામાંથી તમારા ઘરમાં 6 મતદાતા હશે તો 6 ફોર્મ અંદર નાખી દેશે અને એ પછી જતા રહેશે. સાથીઓ, આ બાજુ બધા ગંભીરતાથી ધ્યાન આપજો. બીએલઓની કામગીરી 4 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર સુધીની છે. 4 નવેમ્બરને આજે 8 તારીખ થાય છે, એટલે 4 દિવસથી આ કામગીરી ચાલુ થઈ ગઈ છે અને 4 ડિસેમ્બરે કામગીરી પૂર્ણ પણ થઈ જશે. જો આ 1 મહિનાની એસઆઈઆરની કામગીરી દરમિયાન આપણો કોઈ મતદાતા રહી જાય છે તો તમે સમજો કે એનું નામ એ મતદાર યાદીમાં નહીં આવશે. એ ચાહે ઉમેદવાર કરવાનું હશે તો ઉમેદવારી કરી નહીં શકશે, એ મતદાન કરવાનું વિચારશે તો મતદાન પણ કરી નહીં શકશે. એટલે આજે તમને ખૂબ જ જવાબદારીપૂર્વક, ગંભીરતાથી તમને બોલાવ્યા છે. સાથીઓ, તમે વિચાર કરો આપણી પાર્ટી કેટલી આ બાબતને લઈને ગંભીર છે. શરૂઆતમાં 29 તારીખે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી જ્યારે અમને બોલાવ્યા, વિચાર કરજો, ધ્યાન આપજો. આ બાજુ બીજી બધી વાત 10 મિનિટ 15 મિનિટ સમય લઈશ, આ બાજુ ધ્યાન આપજો. જ્યારે મુખ્ય ચૂંટણી અધિકારીએ 28 તારીખે અમને લેટર આપ્યો અને 29 તારીખે પાર્ટીના પદાધિકારી 2 વ્યક્તિએ હાજર રહેવાનું એમણે સૂચન કર્યું,
ગોપાલભાઈ ઇટાલિયા જુનાગઢ હતા, હું દાહોદ હતો, છતાં અમે બીજા દિવસે સમયસર, સમય કરતા 15 મિનિટ વહેલા ચીફ ઇલેક્શન કમિશનર, ચીફ ઇલેક્શન ઓફિસરની કચેરી ગાંધીનગરના 7મા બ્લોકમાં બીજા માળે અમે પહોંચી ગયા. ત્યાં જઈને અમે જોયું ભારતીય જનતા પાર્ટીના પણ સાંસદ, ધારાસભ્ય ત્યાં હાજર હતા. જે કોંગ્રેસની પાર્ટી આખા ગુજરાત, આખા દેશમાં વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો, જોજો તમે, એ કોંગ્રેસના અગ્રણીઓ એનાથી બાકાત રહ્યા 82-85 વર્ષના 2 વડીલોને ત્યાં મોકલી આપ્યા. અને વડીલો આવીને બેઠા, એક સવાલ એમણે ના કર્યો. ત્યારે તમે વિચાર કરો, એ મીટિંગની તાત્કાલિક 2 દિવસ બાદ, 1લી, 2જી અને 3જી તારીખે અમદાવાદ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા સાથે આમ આદમી પાર્ટી દ્વારા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું. એમાં આપણા જિલ્લાના પ્રભારી, સહપ્રભારી, વિધાનસભાના પ્રભારી, જિલ્લાના પ્રમુખ, લોકસભાના ઇન્ચાર્જ, સહયોગી બધા જ લોકોએ ત્યાં આવીને તાલીમ લીધી. અને આજે તમારી પ્રશિક્ષણની તાલીમ છે ત્યારે મારા પર ઘણી મોટી જવાબદારીઓ છે, છતાં પાર્ટીનું સૂચન હતું કે તમારા વિસ્તારની પ્રશિક્ષણની તાલીમમાં તમારે હાજર રહેવાનું છે. ત્યારે 3 દિવસથી પ્રશિક્ષણની શિબિરો ચાલે છે, આજે 4થો દિવસ છે. હું પોતે તમારી વચ્ચે એના માટે હાજર થયો છું. ત્યારે સાથીઓ, આ બીએલઓની કામગીરી જે થશે એમાં ક્યાંક ક્યાંક કેટલાક ભાજપના મોટા નેતાઓ બીએલઓનો એ પ્રકારે દબાણ પણ કરશે કે ભાઈ તમે મારા ઘરે આવી જાઓ, મારા ઘરે છોકરાઓ છે, એ તમે ફોર્મ આપી જાઓ, બધા ભરી દેશે, અમારી સરકાર છે, અમારું કેલું નહીં કરશો તો તમે જાણો બદલી કરાવી દઈશું, આમ કરાવી દઈશું, તેમ કરાવી દઈશું. બીએલઓ બિચારા કોઈ માસ્તર હોય, કોઈ ગામમાં માસ્તર ગેરહાજર હોય, બીમાર હોય, તો આંગણવાડી વર્કર હોય, ગભરાઈ જાય. મોટા નેતા હોય, દાદાગીરી કરતા હોય તો સ્વાભાવિકપણે એને માથાકૂટમાં પડવા કરતા ફોર્મ એને આપી દઈએ એમ કરીને આપીને જતા રહે. ત્યારે શું થશે? જે ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકર છે, જે ગામમાં આમ આદમી પાર્ટીના મતદાતાઓ છે, એ ભાજપના લોકો એ મતદાતાઓના ફોર્મ ભરવાનું નહીં કરશે. એમના 1000 મતદાતાઓ છે, એમના 800 જણ છે, 800 ના ભરશે, 200 ના ભરે, તો એ દિવસે આપણને ખૂબ મોટું નુકસાન થશે. એક બૂથમાં આવી ડુપ્લિકેટ 50 મતો એડ થઈ જાય, કાં તો આપણા મતદાતાઓ કપાઈ જાય, તો 10 બૂથોમાં આપણને 500 મતોનું નુકસાન થાય, 100 બૂથોમાં આપણને 5000 મતોનું નુકસાન થાય. એક વિધાનસભામાં 300 થી વધારે બૂથ આવે છે ત્યારે 15000નું નુકસાન થાય. એક સીટ પર 10 બૂથો હોય, કોઈ વ્યક્તિ તાલુકા પંચાયતનો ઉમેદવાર હોય અને 500 મત જ્યારે આપણા ઉમેરાવાના રહી ગયા હોય, આપણા મતદાતાઓ ચૂકી ગયા હોય, તો એ વ્યક્તિ તાલુકા પંચાયત પણ હારી શકે છે. કેમ કે તાલુકા પંચાયતમાં 200-250 મતોથી જ જીત થતી હોય છે. ત્યારે વધારે લાંબુ હું નથી કહેતો, કેમ કે તમે ગૂંચવાશો, એના કરતા હું તમને ડાયરેક્ટ પોઈન્ટ પર આવી જાઉં છું. આ પ્રકારનું ફોર્મ લઈને તમારા બ્લોક લેવલ ઓફિસર એટલે કે ગામના એક શિક્ષકને જવાબદારી સોંપી હશે, કાં તો કોઈ એક જગ્યાએ શિક્ષક ના હશે, ગેરહાજર હશે, તો આંગણવાડીને જવાબદારીઓ સોંપી હશે. એ લોકો આવા ફોર્મ લઈને આવશે. એમાં તમારું નામ, મતદાર કાર્ડનો નંબર, તાજેતરનો ફોટો, તમારું સરનામું, તાલુકો, જિલ્લો અને રાજ્ય લખવાનું છે. બાદમાં તમારી જન્મ તારીખ એ લખવાની છે, મોબાઈલ નંબર લખવાનો છે, આધાર કાર્ડ નંબર લખવાનો છે. આધાર કાર્ડ નંબર તો લગભગ બધાના છે જ, અગર નથી હોતા તો ચિંતા કરવાની જરૂર નથી. વાલીનું નામ, પિતા, પતિ, જેનું જે વાલી હોય એનું નામ, એનો મતદાન કાર્ડનો નંબર હોય તો લખવાનું, નહીં હોય તો ચિંતા કરવાની જરૂર નથી. એ પ્રકારે માતાનું નામ લખવાનું છે, માતાના કાર્ડનો નંબર નાખવાનો છે, હોય તો નાખી દેવાનો, ના હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ પ્રકારે પત્નીનું નાખવાનું છે. અગર અપરિણિત છે તો ના હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. એ પ્રકારે એસઆઈઆર ની છેલ્લી યાદી એટલે કે 2002 ની યાદીમાં તમારું નામ કયા ગામમાં કયા ક્રમાંક પર હતું એ આમાં લખવાનું છે. ત્યારે 2002 ની યાદીમાં 1987 પછી જન્મેલા લોકોનું નામ નથી, અમારું પણ નામ નથી, તો સામેના ખાનામાં 2002 ની યાદીમાં મમ્મીનું નામ હોય, પપ્પાનું નામ હોય, કાં તો દાદી કાં તો દાદાનું હોય, કોઈ પણ એક જણનું નામ લખી દેવાનું છે. આ તમામ યાદી બીએલઓ પર હશે, એમાંથી શોધીને જ તમારે નાખવાનું છે. કોઈ દીકરી બીજી જગ્યાએથી પરણીને આવે ત્યારે બીએલઓ ને કહેવાનું છે કે ભાઈ આ દીકરી ફલાણા ગામમાંથી આવી છે, એની યાદીમાં નામ છે,
એટલે ત્યાંથી નામ આમાં એડ થશે અને ત્યાંનું નામ કમી થશે અને નીચે સહી કરવાની છે. કોઈ વખતે ગામમાં 20 જણ બહાર રહે છે, રાજકોટ છે, આવી શકે એવા નથી, એનો ફોટો તમે મંગાવી શકો છો, એના ફોર્મ ભરી શકો છો અને સંબંધીની સહી આમાં લઈને તમે સુપ્રત કરી શકો છો. આ પ્રોસેસ તમારે બી મારે બી જેટલા પણ મતદાતાઓ છે બધાની જ કરવાની છે. એવું નહીં કે હું મારું રહેવા દઉં. અગર તમે મહિનામાં તમારું ફોર્મ નથી ભરતા, તમારું મતદાન આવશે નહીં. મહિનો પૂરો થઈ જશે પછી તમે મને કહેશો કે ચૈતરભાઈ મારે તો તાલુકા પંચાયત લડવાની હતી, મારું કામ હતું, હું 20 દિવસ રાજકોટ હતો, મારું ફોર્મ નથી ભરાયું, મારું તાલુકાનું ઉમેદવારી કરવાની છે, નામ ઉમેરાવી આપો. ત્યારે ચૈતરભાઈ પણ નામ ઉમેરાવી શકશે નહીં. તમે ફોર્મ ભર્યું હશે તો જ તમારું મતદાન યાદીમાં નામ આવશે. હવે બીજી વાત, એના માટે આપણે દરેક જગ્યાએ દરેક મતદાન બૂથ પર એક એક આપણા એજન્ટ બનાવવાના છે. BL2 કહેવાય એને, બૂથ લેવલના એજન્ટ. આમાંથી કેટલા લોકોના કાર્ડ બની ગયા? ઊંચો હાથ કરજો. આટલા લોકોના કાર્ડ ચૂંટણી અધિકારી તરફથી બનાવી દીધા છે. બીજા લોકો તમે આજે પાસપોર્ટ સાઇઝના ફોટો લાવ્યા હશો, ફોટો ચોંટાડીને નીચે 3 જગ્યાએ સહી કરવાની છે, વિધાનસભાનો નંબર, નામ લખવાનું છે અને ફોર્મ તમારે આજે ને આજે જમા કરવાનું છે. તમે ફોર્મ જમા કરશો, અર્જુનભાઈને હું કહીશ, અર્જુનભાઈ તાત્કાલિક જશે આજે ચૂંટણી ઓફિસમાં અને તમારા કાર્ડ બનાવીને તમને આ પ્રકારના કાર્ડ આપશે. એ કાર્ડ મળીએથી કોઈ જગ્યાએ BLO કદાચ ગેરહાજર રહી છે, આવતા નથી, કાં તો એક ભાજપના નેતાના ઘરેથી ફોર્મ ભરીને જતા રહે છે, તેવા સમયે આ કાર્ડ તમને રાષ્ટ્રીય પાર્ટી તરફથી આપવામાં આવશે, ચૂંટણી અધિકારી તરફથી આપવામાં આવશે. તમે પોતે પણ રોજના 10-20 જે પણ ફોર્મો ભરવાના હોય તમે ભરી શકશો. તમારી કેપેસિટી રોજની 50 ફોર્મ સુધીની તમને ઓથોરાઇઝ કરવામાં આવશે. એટલે એક એક ગામમાં એક બૂથ હોય તો એક એજન્ટ, 2 બૂથ હોય તો 2 એજન્ટ, મોટું ગામ હોય ને 4 બૂથ હોય તો 4 એજન્ટ આપણે આજે બનાવવાના છે. તમને બધાને ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? પાછળ વાળાને અવાજ આવે છે? બધા એકવાર 2 હાથ ઊંચા કરો જો. કોઈ ઊંઘી નથી ગયું ને? નાના બધા જાગતા છે. તો આ કાર્ડ બધાએ બનાવવાનો છે બૂથ લેવલના એજન્ટનો. ખબર પડે ને? એટલે જેના બાકી છે એ વ્યક્તિ જરા આવજો, ફોર્મ ભરી દેજો, ફોટો આપી દેજો અને તમારા કાર્ડ બનાવીને અમને ચૂંટણી અધિકારીના સહી સિક્કા સાથે તમને અમે આપી દઈશું. તમારું કામ એવું લાગતું હશે કે યાર ચૈતરભાઈ આવવાના છે એમ કરીને અમે મીટિંગમાં આવી ગયા છે ને આટલું બધું કામ હોપી દીધું, હવે શું કરીશું એમ કરીને ઘણા લોકો ચિંતામાં ભરાઈ ગયેલા છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. એજન્ટ તો આખા ગામમાંથી એક સારો માણસ તમારા 5-10 માંથી હોય એને બનાવી દેવાનો, જે મોબાઈલ વાપરતા હોય, થોડું ઘણું વાંચતા હોય, ગુજરાતી લખતા વાંચતા આવડતો હોય, એ બનશે, થઈ ગયું. એવું નથી કે 1200 મતદાતા તમારા ગામમાં છે, 1200 ફોર્મ તમારે જ ભરવાના છે, એવું નથી. ભાજપ વાળા પણ કામે લાગેલા છે, એમના માણસોના ફોર્મ એ લોકો ભરી દેશે. કોંગ્રેસ વાળા પણ કામે લાગ્યા છે, એમના માણસોના એ લોકો ભરી દેશે. હવે રહ્યા કોણ? આપણા માણસ, એમના ફોર્મો તમારે ભરવાના છે. અને ના ભરતા આવડે, BLO ને સવારે 10 વાગે ફોન કરવાનો, એ BLO ની યાદી પણ અહીંયા તમને અર્જુનભાઈ આપી દેશે. તમારા ગામમાં કોણ BLO છે એને કહેવાનું, ગુરુજી ચાલો આવી જાઓ, અમારા ફળિયામાં બાકી છે, આજે હું તમારી હાથે જ છું, હાથે રહીને આપણે ભરી દેવાના છે. 1 દિવસ 2 દિવસ 5 દિવસ BLO હાથે રહીને ભરી દેવાના. કોઈ વ્યક્તિ આપણો મતદાતા રહી જવો જોઈએ નહીં. આ પુણ્યનું કામ છે. બંધારણે અધિકાર આપ્યો છે મતદાન કરવાનો, અને એ મતદાન તમારા થકી કોઈને મળી જશે મતદાનનો અધિકાર, એ બહુ મોટું પુણ્યનું કામ છે. અને આ જ ચૂંટણી છે. ઘણા વખતે કહે છે ને, એક રાજાનો જીત પોપટમાં હતો, એ જ પ્રકારે ભાજપનો જીત આ મતદાર યાદીમાં છે. લોકો EVM માં ગરબડી કાઢે છે, પણ એવું કઈ નથી. હું લોકસભા લડ્યો ત્યારે મને ખબર પડી ગઈ, મને તમે જોયું હશે, લોકસભામાં ડેડિયાપાડામાં 1,18,000 મત મળ્યા હતા, મનસુખ દાદાને 58,000 મત મળ્યા હતા. ઝઘડિયા વિધાનસભામાં 1,07,000 મત મળ્યા હતા, મનસુખ દાદાને 72,000 જ મળ્યા હતા. અંકલેશ વાગરામાં 63,000 મળ્યા હતા ગામડાઓમાં, ભરૂચમાં 62-63,000 મત મળ્યા હતા, જંબુસરમાં 63-64,000 મત ગામડાઓમાંથી મળ્યા હતા.
કરજણમાં પણ મળ્યા હતા, અંકલેશ્વરમાં પણ એ પ્રકારે જ 55-57 હજાર મત ત્યાં પણ મળ્યા હતા. પણ આ યાદીનું મેં ધ્યાન નહોતું રાખ્યું અને અંકલેશ્વર, દહેજ, સાયકા, વિલાયત, પાલેજ આ બધી જીઆઈડીસીઓ, જે પાનોલી, બધી જીઆઈડીસીઓમાં જે બિહાર, યુપી, એમપી અને તેલંગાણા, આંધ્રપ્રદેશના લોકો હતા, એક મહિના પહેલા મતદાર યાદીની સુધારણા આવી. અમે મીટિંગો કરતા ફરતા હતા અને પેલા લોકોએ મતદાર યાદીઓમાં દરેક બૂથો પર 12ના 250, 300, 400 લોકોના કાર્ડ બનાવી દીધા હતા. હવે ગામમાં હોય તો ગામવાળા કહે કે યાર આ માણસો તો યાદીમાં નામો છે, એવા માણસો અમારે ત્યાં નથી. હવે સોસાયટીઓમાં તો કોને ખબર પડે કોણ કાનું છે તે. એટલે બહારના લોકોએ 7મી મે આપણે ત્યાં મતદાન હતું એ દિવસે અહીંયા બી મતદાન કરી દીધું અને બીજા ફેસમાં એ લોકોના વિસ્તારોમાં મતદાન હતા ત્યાં પાછા લશ્કરીઓ લઈને મતદાન કરવા જતા રહ્યા. નુકસાન કોને થયું? નુકસાન આપણને થયું, કેમ કે એ લોકોના મતદાર કાર્ડ બનાવી આપેલા ભાજપે અને ભાજપનું કેવું માનવું પડે એ લોકોએ. એટલે જે બૂથો પર આપણા 42-45 મત નીકળતા હતા એ બૂથ પર એ લોકોને 800 ને 900 ને એક ધારા મત જીઆઈડીસીઓમાં એ લોકો લઈ ગયા અને એમાં હું હારી ગયો. બાકી કેટલું તમે જીઆઈડીસીઓમાં એટલા બધા બૂથો લગભગ આ લોકોએ આ પ્રકારે 101 બૂથોમાં 1 લાખથી પણ વધારે મતોનું ગરબડી કરી એટલે મનસુખભાઈ 86,000 થી જીતી ગયા. બાકી મનસુખ દાદા આ વખતે એમનો ગરબો ઘરે જ જવાનો હતો. એટલે આવી ભૂલ હવે આમાં આપણે કરવાની થતી નથી. ખ્યાલ આવ્યો ને? આમાં તમે ધ્યાન આપી લેશો એટલે અડધી ચૂંટણી તમે જીતી જવાના છો. અને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. આપણે તિલકવાડામાં 22 તાલુકા પંચાયતની બેઠકો છે, 4 જિલ્લા પંચાયતની બેઠકો છે. ગરુડેશ્વરમાં 16 તાલુકા પંચાયતની બેઠકો છે, 3 જિલ્લા પંચાયતની બેઠકો છે. નાંદોદમાં પણ 18 તાલુકા પંચાયતની બેઠકો છે, 3 જિલ્લા પંચાયતની, 4 જિલ્લા પંચાયતની બેઠકો છે. આ તમામ બેઠકો પર તમારે લડવા માટે હવે અત્યારથી તૈયારી કરી દેવી પડશે. સાથીઓ, કોઈ પોલીસની તૈયારી કરે, તલાટી ગ્રામ સેવકની તૈયારી કરે, શિક્ષકની તૈયારી કરે, મામલતદાર પીએસઆઈની તૈયારી કરે, બીટગાર્ડની તૈયારી કરે, એ યુવાન આપણી દીકરી 2-3 વર્ષ ક્લાસીસ કરે છે, વાંચે છે, દોડે છે, પ્રેક્ટિકલ કરે છે, ત્યારે એને નોકરીમાં મેળ પડે છે. અને એમાં બી ઘણી વખત તો સરકારના કરમ ફૂટે એટલે પેપરો ફૂટે છે. ફૂટે છે કે નથી ફૂટતા? ઘણી વખત એવા નિયમો લાવે કે આપણો માણસ પાસ થઈને બી પાછો રિજેક્ટ થઈ જાય છે. એવી પરિસ્થિતિમાં નોકરી લાગે છે તો તમારી પર આ વખતે તાલુકાના પ્રમુખ બનવાનો, જિલ્લાના પ્રમુખો બનવાનો અને વિવિધ સમિતિઓ, બાંધકામ, આરોગ્ય, સિંચાઈ, બધી સમિતિઓના અધ્યક્ષ બનવાની ખૂબ સારી તક છે. એટલે એના માટે હવે 3 મહિના તમારે ખૂબ જ મહેનત કરવાની છે. અને બીજી એક ખાસ વાત કહી દઉં છું, ઉમેદવાર હું છું તો હું નથી નક્કી કરવાનો, જિલ્લા પ્રમુખ છે તો એ નથી નક્કી કરવાના, વિક્રમભાઈ છે તો એ નથી નક્કી કરવાના. ઉમેદવાર તમારી સર્વસંમતિથી નક્કી થવાના છે. એટલે કોઈ એવું ના કરતા કે ભાઈ 5 સરપંચોને એક મોરચો લઈને 50 જણને લઈને ડેડિયાપાડા મને મળવા આવે કે ભાઈ મારી ટિકિટ કન્ફર્મ કરો, નહીં તો ના પાડતા હોય તો કોંગ્રેસ વાળા ઘરે આવે છે હું એમાં જતો રહીશ. એવું કોઈ કરવાનું નથી. સંગઠન નથી તોડવાનું. આપણે કોઈ જગ્યાએ 3 દાવેદારો હશે તો આપણે દરેક તાલુકાની એક ચૂંટણી કમિટી બનાવવાના છે. જે આપણા સિનિયર વડીલો બધા બેઠા છે ને, અનુભવી લોકો છે, એમણે બહુ ચૂંટણીઓ જોઈ છે, બહુ રાજનીતિ જોઈ છે. એવા લોકોની દરેક તાલુકામાં 11 જણની ચૂંટણી કમિટી બનશે. એમાં મેં પણ ના રહીશ, જિલ્લા પ્રમુખ પણ ના હશે. અને એ કમિટી સર્વે કરીને આપશે કે ભાઈ આ બેઠક પર, દેવલિયા બેઠક પર 4 દાવેદાર છે તો એ ટીમ એ દેવલિયા બેઠકમાં 20 ગામ આવે છે તો 20 ગામનો મુલાકાત લેશે, મેન લોકોને મળશે, ઓબ્ઝર્વ કરશે 4 માંથી કોણ વધારે ચાલે. ચાલવાના તો બધા જ છે પણ કોણ ફાસ્ટ વધારે ચાલે એ માણસ સિલેક્ટ કરવાનો છે. માનો કે તમારામાંથી કોઈ વ્યક્તિ એવું હશે કે છે વડીલો કે ના આને આપો 500 મત વધારે લઈ જશે, આને 10 ગામમાં ઓળખે છે, આને 20 ગામમાં ઓળખે છે, તો જે વ્યક્તિ આપણી સાથે ન હોય એને જીતાડવાનું કામ આપણે કરવાનું છે. નહીં કે પછી ભાજપમાં જતો રહે, કોંગ્રેસમાં જતો રહે. તમારી સાથેનો જ એક માણસને તમે જીતાવશો તો તમે રાતે પણ એને કામ કરાવી શકશો,
કે ભાઈ અમે તમને ચૂંટેલા છે, હું બી દાવેદાર હતો, પણ તને અમે મદદ કરીને ચૂંટેલા છે, એટલે તમે આ કામ કરો, પહેલા આ કામ કરો તો એ કામ પહેલું તમારું થશે. એટલે આ વાતને લઈને તમારી વચ્ચે ઉપસ્થિત થવાનું થયું. દરેક 3 તાલુકામાં આપણે ચૂંટણી કમિટીઓ બનાવવાના છે. જે તાલુકામાં સંગઠનના કેટલાક હોદ્દાઓ ખાલી છે, અહીંયા બેઠેલા તમામ યુવાનો વડીલોને પણ વિનંતી કરું છું કે જે હોદ્દાઓ ખાલી છે હવે એની જવાબદારી લઈ લો. સમય જેની પાસે છે, તમે પૂરતો સમય આપી શકતા હોય તો જવાબદારી લેવી પડશે. કેમ કે બધી જ જગ્યાએ હું પણ પહોંચી નથી શકવાનો, બધી જ જગ્યાએ વિક્રમભાઈ દોડી નથી શકવાના. અમે અમારા લેવલે જેટલું થાય છે એટલું કરીએ છીએ, પણ હવે તમે પણ જવાબદારી લો. અને ખાસ આ ચૂંટણીમાં 50% પુરુષ સીટો છે અને 50% મહિલા સીટો છે. અમારા વકીલ સાહેબ એક આવ્યા છે ને એક અમારા જિલ્લા પ્રમુખ ને એક દાદી. મહિલાઓ આપણને નજરે પડતા નથી. દરેક કાર્યક્રમોમાં આપણે જ ભેગા થઈએ છીએ, મહિલા હોતા નથી. હવે 50% મહિલાઓ એટલે હવે ઉમેદવારો ક્યાંથી વધવાના? તમે ઉમેદવારો જોહે કે ના જોશે? પછી કહેશો કે અમારા ઘરનાને ઉમેદવાર બનાવવાના છે, પછી અમે પ્રચારમાં આવશું એટલે પૂછે બધા, બેન કાના છે, કોના ઘરના છે, કયા ગામના છે? તો પછી અમારે ઓળખાણ આપવી પડે. ભાઈ આ કાટકોઈના છે, આ ભાણોદરાના છે, આમના ઘરેથી છે. એના કરતા મહિલાઓને હમણાં મેદાનમાં લાવો, હમણાં મેદાનમાં ઉતારી દો, તો પછી ચૂંટણી વખતે ઓળખાણ આપવાનું તો રહે, લોકો તો ઓળખે. એટલે મહિલાઓને પણ હવે સાથે રાખો. આપણો મહિલા મોરચો તાલુકા પ્રમાણે પણ બનાવી દો, કેમ કે ચૂંટણી આવશે ને મહિલાઓ મળશે નહીં. પછી આપણને લડવાવાળા યુવાનો વડીલો તો બહુ બધા છે, પણ 50% સીટો મહિલાઓની છે. પછી કોઈ ગામમાં ગયા, અમે ભાષણ કર્યું, કોઈ આગેવાને કીધું અમારા ઉમેદવારને માયક આપો, એમને પણ બોલાવો, અમારે સાંભળવાના છે એવું કહેતો. મહિલાને માયક આપી દે, ના બોલે તો એના કરતા ટ્રેનિંગ લેતા થાય તો સારું ને. 3 મહિના આપણી સાથે દોડાદોડી કરે, શીખી જાય. વળી માયક હાથમાં આવે, 2 મિનિટ બોલી દે એટલે લોકો તાળીઓ પાડે, મત આપી દે. થાય કે ના થાય? તો એ કામ પણ હવે કરો ભાઈ. આપણે તો બધા મહેનત કરીએ જ છે, એ કરવું પડશે. ખાસ આ SIR માટે જ હું આવ્યો હતો. તમે બધા પાર્ટીના કામ માટે 2000, 5000, 10,000 રૂપિયા જાતે ખર્ચો કરીને તમે દોડો છો. અમારા મિટિંગમાં પણ તમે જાતે ખર્ચો કરીને આવો છો. ત્યારે આ ચૂંટણી બહુ મહત્વની છે. હવે અમે તમને જીતાડવા માટે આવવાના છે, તમારા માટે બધા આપણે મહેનત કરવાની છે. ત્યારે સારા ઉમેદવારો સિલેક્શન કરવા માટે 11 નામો 3 તાલુકામાંથી તમારે મને આપવાના છે. અને એ 11 લોકો એ જ ચૂંટણી કમિશન, આપણું એ ચૂંટણી કમિટી આવનારા દિવસોની સારા ઉમેદવારો શોધશે, એના કાગળિયા ચકાસશે, 2 છોકરાઓ છે કે કેમ, એનો વેરો બાકી છે કે કેમ, એક હામાં નીકળી જતા તો નથી, એનું જાતિનું સર્ટી કઈ રીતનું છે, બધી જ કામગીરી આ ચૂંટણી કમિટી કરશે. સહમત છો બધા? કેટલા જણ સહમત છો ચૂંટણી કમિટી પર? સહમત છો ને? પછી કાલે ઉઠીને ના ચૂંટણી કમિટી, હા એ લોકો હાથે પેલો ભાઈ ફરે છે, એને જ ટિકિટ આપી દેશે. ચૈતરભાઈ આવે એટલે પેલા ભાઈ હાથે જ ફરે છે, એને જ ફોન કરે છે, એને જ ટિકિટ આપી દેશે. એવું નથી. જે મારો એ સારો નહીં, પણ જે લોકોનું કામ કરે એ સારો, એવું મગજમાં બધાએ રાખવાનું છે. ખ્યાલ આવ્યો ને? લોકોની સેવા કરે એ સારો. ભાજપમાં લોકો સત્તા અને પૈસાઓ માટે જાય છે કે ભાઈ સત્તા આવી જાય એટલે પૈસા કમાવાના છે મારે, એટલે હું ભાજપમાં જ આમ છું. કે આપણે સેવા માટે આમ આદમી પાર્ટીમાં છે. આજ દિન સુધી તમે બધાએ પોતાના ખિસ્સાના પેટ્રોલના નાખ્યા છે, ડીઝલ તમારા ખિસ્સાના પૈસાએ ભરેલું છે. એટલે આપણે સેવા કરવા માટે આવ્યા છે. એટલે આપણે આ ચૂંટણીમાં તમે બધા લડો, તાલુકાના પ્રમુખ બનો. તાલુકા પ્રમુખ એટલે બહુ મોટી વાત છે. અમે એક ગામમાં પ્રચારમાં ગયા હતા, એક ઘરે બેઠા એટલે મને કે અમારા દાદા 1967માં તાલુકા પંચાયતના પ્રમુખ હતા, ભૂતબેડા કે ભાટપુર ગયા હતા. ત્યારે કીધું, વિચાર કરો, એના છોકરાના છોકરા અમારા જેવા જુવાન છે, એમણે કીધું હતું અમારા દાદા 1967માં તાલુકા પંચાયતના પ્રમુખ હતા. તો એકવાર તમે તાલુકા પંચાયતના પ્રમુખ બનો તો આવનારી 5 પેઢી તમને યાદ કરશે. થાય કે ના થાય? તો એના માટે મહેનત કરવી પડશે. એ વાત સાથે આવ્યો છું. ત્રીજો મુદ્દો આપણો એવો છે, ડેડિયાપાડાનો એક પીઠા ગ્રાઉન્ડ છે, અને પીઠા ગ્રાઉન્ડમાં દર વર્ષે ઘણા વર્ષોથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મારે આગેવાનીમાં ત્યાં 9મી ઓગસ્ટ આદિવાસી દિવસ અને 15મી ભગવાન બિરસા મુંડાની જયંતિ અમે ઉજવતા આવ્યા છે.
આ વખતે ડેડિયાપાડામાં મારે પ્રવેશ બંધી છે ત્યારે એનો ગેરફાયદો ઉઠાવીને એ ગ્રાઉન્ડ પર જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પ્રોગ્રામ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે લોકો સ્વયંભૂ એ ગ્રાઉન્ડ પર 15મી નવેમ્બર અને 9 ઓગસ્ટે આવી જ જતા હતા. એનો યશ લેવા માટે આ લોકોએ ડેડિયાપાડા પ્રોગ્રામ ગોઠવેલો છે. તો અમે બધાએ ભેગા થઈને એવું વિચાર્યું કે હવે ડેડિયાપાડા પ્રોગ્રામ કરવા જઈએ કાં તો આજુબાજુ પ્રોગ્રામ કરવા જઈએ એટલે આપણે પોલીસ સાથે ઘર્ષણ થાય, બોલવાનું થાય. એના કરતાં ડેડિયાપાડાનો પ્રોગ્રામ આપણે આ વર્ષે સ્થગિત રાખીએ. વડાપ્રધાન છો એમનો પ્રોગ્રામ કરતા આપણે એ પ્રોગ્રામ નેત્રંગ કરીએ એવું અમે વિચારેલું છે. તો બધા સહમત છો? તો બધા નેત્રંગ તમે 15 તારીખે આવો અને મોટી સંખ્યામાં આપણી એકતા બતાવીએ. ત્યાં સરકારી કાર્યક્રમ છે, આપણો સામાજિક કાર્યક્રમ છે. સમાજના રીતે બધા જ લોકો મોટી સંખ્યામાં ત્યાં પધારો. એ લોકો 25,000 ભેગા થાય તો આપણે 50,000 ભેગા થઈશું. એ લોકો 50,000 ભેગા થાય આપણે 1 લાખ ભેગા થઈશું. અને આપણી સ્વમાન અને આપણી અસ્મિતાનો મેસેજ, આપણી જાગૃતિનો મેસેજ આપણે સૌને આપીશું. એવા પ્રયાસ આપણે કરવાના છે. તૈયાર છો બધા? હવે ડેડિયાપાડામાં તો એ લોકોએ જોયું ગામડામાંથી કોઈ રિસ્પોન્સ નથી. મંડપો બાંધે છે, આ કરે તે કરે. કોઈ લોકો પૂછવા નથી જતા કે ભાઈ શું કામ આ મંડપ બાંધો છો, કોણ આવવાનું છે? બસ મીડિયામાં ચાલે છે નરેન્દ્રભાઈ મોદીજી આવવાના છે. ત્યારે આ લોકોને ચિંતા હવે મોદી સાહેબને જોર કરીને ડેડિયાપાડા લાવવાની મંજૂરી તો લઈ લીધી છે, પણ હવે પબ્લિક કઈ રીતના ભેગી કરવી એની ચિંતા એ લોકોને સતાવે છે. ત્યારે એ લોકોએ નવું ગતગડું કરેલું છે. તમે કદાચ મોબાઈલમાં સાંજે જમીને બેસતા હશો તો આવતું હશે કે ચૈતરભાઈ કેવડિયા મોદી સાહેબને મળીને ગયા એવા ફોટા સાથે વિડીયો આવે છે કે નથી આવતા? પછી ચૈતરભાઈ 15મી તારીખે મોદી સાહેબના હસ્તે ભાજપમાં જોડાવાના છે એવા વિડીયો આવે છે કે નથી આવતા? એટલે આ રીતે લોકોને ગુમરાહ કરીને એ બાજુ પ્રચાર પણ ચાલુ કરી દીધો કે ભાઈ બધા આવજો 15 તારીખે ચૈતરભાઈ મોદી સાહેબના હસ્તે ભાજપમાં જોડાવાના છે એવું એ લોકો પ્રચાર કરવાનું ચાલુ કરી દીધું. એમના મીડિયાઓ દ્વારા સમાચારો બનાવવાના ચાલુ કરી દીધા. પણ ચૈતરભાઈનો કાર્યક્રમ તો નેત્રંગ છે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સુધીમાં 1 લાખ લોકો, અંબાજીથી ઉમરગામના 1 લાખ લોકો મારા સમર્થનમાં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. 18,000 લોકોને તો આગલા રાઉન્ડમાં જોડી દીધા. દાહોદમાં 8,000 જોડાયા, છોટાઉદેપુરમાં 7,000 જોડાયા અને પંચમહાલમાં 5,000 જોડાયા. આજે પણ છોટાઉદેપુરનો બીજો કાર્યક્રમ છે, આવતીકાલે દાહોદનો છે, પછી પંચમહાલના બી છે. આ બાજુ વ્યારા, વલસાડ, નવસારી બધા રાહ જોઈને બેઠા છે. ભાજપ વાળા જ કંટાળેલા છે એમનાથી. એ લોકો જ કહે છે કે અમે જ જોડાઈ જવાના છે. અંકલેશ્વર, ભરૂચ. એટલે ચૈતરભાઈ કઈ જોડાવા નથી. આ તો લોકોને ભેગા કરવા માટે સમાચારો ફેરવે છે. બરાબર છે? આપણે ભાજપમાં નથી જોડાવાના, આપણે ભાજપને તોડીને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાના છે. તૈયાર છો બધા? એટલે બધા જ લોકો આજેથી પ્રચાર પ્રસાર કરજો અને મોટી સંખ્યામાં સામાજિક રીતે જે પણ નેતાએ આવવાનું હોય, પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય બધું ભૂલીને બધા ભેગા થવાનું છે. મોટી સંખ્યામાં જાહેર સભા છે, સાંસ્કૃતિક રેલી છે, વાજિત્રોના હરીફાઈઓ છે, ઓજારોનું પ્રદર્શન છે અને બધા લોકોએ જેણે પણ પોતાનું વક્તવ્ય આપવાનું હોય એવા લોકો નામ લખાવી દેવાનું. તો તમારું વક્તવ્ય પણ ત્યાં સાંભળશે અને બધા જ લોકો પોતપોતાની મોટી ગાડીઓ, નાની ગાડીઓ લઈને નેત્રંગ ખાતે પહોંચવાનું છે. ક્યાંક એવું લાગે કે ભાઈ અમારે તો જંતરમાંથી 2 ટેમ્પા આવા કરીએ છીએ પણ અમારે તો ભાડાની વ્યવસ્થા નથી, તો આપણા સહયોગી ભાઈ કે બાજુ જતા રહીએ? એટલે આ ભાઈ એ ગાડીનો ફોટો લઈ લેશે નંબર સાથે, રાજપીપળા ઉભો રહીને કાં તો મોવી ઉભો રહીને અને લિસ્ટ બનાવશે અને તમારા જે કંઈ ડીઝલ પાણીના હશે, બહુ તો નહીં આપી શકે પણ જે કંઈ ડીઝલ પાણીના હશે તમને સહકાર કરશે. અર્જુનભાઈ છે, ગિરિરાજભાઈ છે ને ગોપાલ દાદા છે. આપણી ગાડીઓ નહીં લખાતા હા, કે ઘણા મજબૂત સરપંચો છે, તમે પોતાની 4 ગાડીઓ લઈ આવજો. આપણી ગાડીઓ નથી લખાવાની. પણ દૂરના છે, આવા જ કે છે, બહેનો હશે કે વડીલો કે ના અમને બી લઈ જાઓ, અમને ડાલુ કરી આપો, અમને બોલેરો કરી આપો, અમને તુફાન કરી આપો. એમને કરી આપી દેવાની ને આમને તમારે ત્યાં આવીને નોંધાવી દેવાની. રાજપીપળા મોવી આ ભાઈ ઊભા હશે ત્યાં.
અર્જુનભાઈ હશે, ગિરિરાજભાઈ હશે. સહમત છો બધા? ત્યારે આ જ વાત સાથે આજે આવવાનું થયું છે. આગળ પણ 2 પ્રોગ્રામો છે. ખરેખર આજના કાર્યક્રમમાં મારો સમય હતો એના કરતાં હું ઘણો લેટ પડ્યો છું. રાજપીપળા થોડું કામ હતું, છતાં તમારો બધાનો ઉત્સાહ, ઉમંગ જોઈને અને તમારી ઉપસ્થિતિ જોઈને, તમારો જે આ ભાવ છે, તમારી જે આ લાગણી છે, એ અમને અવારનવાર તમારી વચ્ચે લાવે છે. અને આજે પણ ઉપસ્થિત થવાનું થયું. તમે બધાએ અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને સાંભળ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. આ વ્યક્તિ દિલ્હી કેજરીવાલ સાહેબની સેન્ટ્રલ ટીમમાંથી છે અને આખું પરિવાર એમનો દિલ્હીમાં રહે છે. પણ એ વ્યક્તિ અહીંયા આવીને એવું કીધું કે નાંદોદ વિધાનસભાની 3 તાલુકા પંચાયતો અને નર્મદા જિલ્લા પંચાયત બને પછી જ હું આ વિસ્તાર છોડવાનો છું અને રાત દિવસ તમારા સહકાર માટે આપણી વચ્ચે છે. એના માટે જોરદાર તાળીઓ પાડો. જ્યારે પણ નાનું મોટું કામ તમને સોંપે, રાતે ફોન આવે, દિવસે ફોન આવે, તો એમને સહયોગ કરજો. એ આપણા માટે જ છે, તમને નેતા બનાવવા માટે જ આવ્યા છે. ક્યાંક તમને 20 બેનરોની જરૂર પડે છે રાત્રિ સભા માટે, ક્યાંક તમને ખેંચની જરૂર પડે છે, ઝંડીની જરૂર પડે છે, ક્યાંક તમારે સ્ટેજ બનાવવાનું છે, મોટું બેનર જોઈએ છે. બધી મદદ કરવા માટે દિલ્હીથી કેજરીવાલ સાહેબે અમને મોકલેલા છે અને એમને તમારે બધાએ સહકાર આપવાનો છે. ધન્યવાદ. જય ભારત, જય આદિવાસી.